પેજ નંબર 49 એમાં જોઈએ વિચારો અને શોધોનો પહેલો પ્રશ્ન. આકૃતિ 2.23માં શક્ય તેટલા બધા ખૂણાઓની યાદી બનાવો. શું તમે તે બધા શોધી શક્યા? હવે બધા ખૂણાઓના માપનું અનુમાન કરો. ત્યારબાદ કોણ માપક વડે ખૂણાઓ માપો. તમારા બધા અનુમાનોને એક કોષ્ટકમાં નોંધો અને ત્યારબાદ વાસ્તવિક માપથી કેટલા નજીક છે તે જોવાના છે. એટલે કે ધારો કે તમારે આ ખૂણો છે એ પહેલાં માપવો હોય તો પહેલાં તમારે એનું અનુમાન કરવાનું અને ત્યારબાદ કોણ માપકની મદદથી માપવાનો અને પછી તમારા બે વચ્ચે કેટલું અંતર છે તે જોવાનું. ચાલો આપણે કોષ્ટક બનાવેલું છે તે જોઈએ. ચાલો સૌપ્રથમ આપણે ખૂણાઓના નામ. ખૂણો APAC પહેલાં અનુમાનનું માપ 100 અને મળેલું 107. એવી રીતના ACD 80 73, CDL 180 180, DLP 95 97, LPR 95 97, PLS 85 અને 83, LSR 75 અને 78, PRS 105 અને 102 અને BRS 75 અને 78. ચાલો એના પછી બીજો પ્રશ્ન જોઈએ. ચાલો કોણ માપકનો ઉપયોગ કરીને નીચે આપેલા માપના ખૂણા દોરો. 110 અંશ, 40 અંશ, 75 અંશ, 112 અંશ અને 134 અંશ. ચાલો પહેલો ખૂણો આપણે દોરીએ 110 અંશ. સૌપ્રથમ આપણે એક બિંદુ કરવાનું. ત્યારબાદ બિંદુથી એક તમારે કિરણ બનાવવાનું. ચાલો એના પછી આપણે છે એ કોણ માપક રાખીશું 110 અંશ. અહીં તે બિંદુને આપણે જોડીશું. એકસો 10 અંશનો ખૂણો કયો થાય તો કે ગુરુકોણ. એવી જ રીતે આપણે 40 અંશનો, 75 અંશનો, 112 અંશનો અને 134 અંશનો ખૂણો દોરીશું. ચાલો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. નીચે આપેલા ખૂણાના માપ જેટલો ખૂણો દોરો. તમે ખૂણો દોરવા માટે કયા કયા પગલાં લીધા? ચાલો સૌપ્રથમ આપણે છે એ ખૂણો પહેલાં માપીશું. ચાલો 110 અને 120ની વચ્ચે એટલે કે 15 16 17 18 118 અંશનો ખૂણો છે આ. તો સૌપ્રથમ આપણે એક બિંદુ કરીશું, એમાંથી એક કિરણ, ત્યારબાદ છે કોણ માપક રાખીશું, ત્યારબાદ 110 ને 118 વચ્ચે બિંદુ કરીશું અને એને જોડીશું. અહીં લખીશું 118 અંશ. તો આ તમે જે સ્ટેપ કરાવો એ તમારે લખવાના. ચાલો અહીં તમારું આ વિચારો અને શોધો પૂર્ણ થાય છે. થેન્ક યુ.